બાળકો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે મહત્ત્વનો વિડીયો લઈને આવ્યા છીએ. ગાલાના જે પ્રશ્નપત્ર છે એ ગાલાના પ્રશ્નપત્રમાં જેટલા પણ નકશાઓ છે એ નકશાઓની આપણે ટોટલ ડિટેલ આજે આપણે વાત કરવાના છે. આ નકશાઓમાંથી જ બોર્ડમાં બધા 4 માર્ક્સનો નકશો આવવાનો છે, તો તમે રેડી રહેજો. 2023-24માં જે એક્ઝામ લેવાની છે, આપણી બોર્ડની એક્ઝામ જે માર્ચ મહિનામાં શરૂ થાય છે ધોરણ 10ની, એમની માટે આ મહત્ત્વનો અને સંપૂર્ણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ગાલાનું મોડલ ક્વેશ્ચન પેપર 1 2023-24નું, એમાં તમારે 4 માર્ક્સમાં 4 વસ્તુ બતાવવાની હોય ખાલી. તો અહીંયા જો 4 વસ્તુઓ તમારે બતાવેલી છે. જેવી રીતના મુંબઈમાં કોટન છે, આસામમાં ટી એટલે ચા છે, રણ પ્રદેશની જમીન રાજસ્થાનમાં છે, અને ગીર નેશનલ પાર્ક જે રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ 4 વસ્તુ બતાવવાની, 4 વસ્તુ બતાવી દેવાની અને 4 વસ્તુનું શું કરી દેવાનું? નિરૂપણ કરી દેવાનું. આવી રીતે તમે નિરૂપણ કરશો તો 4માંથી 4 માર્ક્સ મળશે. આ તો તમને આપેલો અને પ્રિન્ટેડ હતો, એટલા માટે તમને જલ્દી સમજમાં આવી ગયો. હવે પછીના નકશાઓ છે એ જાતે કરવાના હતા ગાલામાં, તો આપણે ગાલાના કરેલા નકશાઓ એક પછી એક જોવાના છે. તો આ હતો પેપર નંબર 1નો. આવી રીતે ગુજરાતીના જે વિદ્યાર્થીઓ છે એમની માટે પણ આ એમની માટે જ છે, કારણ કે ગુજરાતીના વિદ્યાર્થીઓ હોય કે અંગ્રેજીના વિદ્યાર્થીઓ હોય, બંનેને મેપમાં એક જ વસ્તુ અને એક જ સરખું લોકેશન બતાવવાનું હોય છે, કારણ કે ખાલી ભાષાનો ફરક હોય છે, બાકી વસ્તુ તો સેમ જ છે. જેવી રીતે અહીંયા પહેલાં નકશામાં કઈ કઈ વસ્તુ બતાવવાની કીધી છે? રાજસ્થાનની રણ પ્રકારની જમીન, ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, આસામમાં ટી બતાવવાની છે, અને મુંબઈમાં કોટન બતાવવાનું છે, કોટન ટેક્સટાઇલ. ચાલો, આવી રીતે આપણે ગાલાનું મોડલ ક્વેશ્ચન પેપર એટલે ગાલાનું પ્રશ્નપત્ર કયું બીજું, એમાં આપણે નકશો જોઈએ. તો એમાં કઈ કઈ વસ્તુ બતાવવાની છે પહેલાં એ આપણે જોઈ લઈએ, એટલે ફટાફટ બતાવી શકાય. એલિવેલ સોઇલ, જેને કાપની જમીન કહીએ છીએ આપણે, ઓકે, કાપની. ચલો, એ રીતના કાઝીરંગા નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન, ટોબેકો એટલે તમાકુવાળું રિજિયન બતાવવાનું છે, તમાકુ, અને વન સેન્ટર ઓફ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી એટલે ઇલેક્ટ્રોનિકનું એક ઇન્ડસ્ટ્રીનું એક બતાવવાનું છે, બેંગલુરુ. તો આપણે બતાવી દઈએ પહેલેથી. એલિવેલ સોઇલ તમને બતાવી છે અહીં ઉત્તર પ્રદેશમાં, કાપની જમીનો બતાવેલી છે અહીંયા, ઓકે. ચલો, ટોબેકો ખેડા સેન્ટર છે. ટોબેકો ક્યાં વધારે થાય? ખેડા, ચરોતરમાં. તમાકુના વધારે થાય. કાઝીરંગા ક્યાં આવેલું છે? આસામમાં. અહીંયા તમને લોકેશન કમ્પ્લીટલી બતાવવામાં આવેલું છે. અને ફાઇનલી ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીનું સેન્ટર, જે ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી છે એનું સેન્ટર ક્યાં છે? બેંગલુરુમાં આવેલું છે. આવી રીતે તમે બતાવી અને 4/4નું તમે ડિસ્ક્રિપ્શન આપશો ઇન્ડેક્સમાં, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. આવી રીતે ગાલાનું મોડલ ક્વેશ્ચન પેપર કેટલામું? ત્રીજું, 2023-24 નકશો. એમાં પણ તમારે 4 વસ્તુ બતાવવાની છે. 4 વસ્તુ તમારી સામે છે. કઈ કઈ વસ્તુ બતાવવાની છે? એક તો તમારે રેડ સોઇલ એટલે રાતી જમીન બતાવવાની છે, રાતી જમીન. બીજું કોર્બેટ નેશનલ પાર્ક. બીજું વન રિજિયન ઓફ પ્રોડક્શન ઓફ વ્હીટ એટલે ઘઉં પેદા કરતો એક પ્રદેશ બતાવવાનો છે. આયરન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી એટલે લોખંડ પોલાદનું ભદ્રાવતી તમારે બતાવવાનું છે. જમશેદપુર કે બોકારો પણ. તો આપણે જોઈએ, વ્હીટવાળું સેન્ટર તમને પૂછે ઘઉંનું, એટલે તમને બધાને ખબર છે બેટા, પંજાબ એનું મેન સેન્ટર છે. ચલો, કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાખંડમાં આવેલું છે, નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. અને રેડ સોઇલ તમારે જોવું હોય તો પૂર્વ દિશામાં આવેલા જે રાજ્યો છે, રેડ સોઇલના તમને વધારે જોવા મળશે. ભદ્રાવતી તમારે જોવું હોય તો કર્ણાટક જવું પડશે. કર્ણાટકમાં તમને ભદ્રાવતી તમને બતાવવાનું છે, કર્ણાટકમાં ભદ્રાવતી. આવી રીતે તમે 4 વસ્તુ બતાવો, તમારો મેપ સંપૂર્ણ રેડી થઈ જશે. ચલો આગળ જોઈએ, અને હવે વાત કરીશું આપણે ગાલા મોડલ ક્વેશ્ચન પેપર 4 અને એમના નકશાની વાત કરીએ. સૌથી પહેલાં જે તમારે બતાવવાનું છે એ બ્લેક સોઇલ એટલે કાળી જમીન બતાવવાની છે, કાળી જમીન. બીજું દચીગામ જે નેશનલ પાર્ક છે આપણા જમ્મુ કાશ્મીરમાં. ગ્રાઉન્ડનટ એટલે મગફળી બતાવવાની છે, મગફળી. સિંગ જેને આપણે કહીએ. વન સેન્ટર ઓફ જૂટ ઇન્ડસ્ટ્રી એટલે શણ ઇન્ડસ્ટ્રી, ઓકે. હવે આને બતાવી દઈએ આપણે. તો દચીગામ ક્યાં છે? જમ્મુ કાશ્મીરમાં. અહીંયા મસ્ત રીતે એનું લોકેશન તમને એક્ઝેક્ટ બતાવવામાં આવ્યું છે, દચીગામ ક્યાં લોકેટેડ છે. ગ્રાઉન્ડનટ સૌથી વધારે થતી હોય તો આપણા ગુજરાતમાં થાય, અને ગુજરાતમાં પણ ક્યાં વધારે થાય? જૂનાગઢમાં થાય છે મગફળી. બ્લેક સોઇલ મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં બતાવી શકો છો. અને જૂટ ઇન્ડસ્ટ્રી તમારે બતાવ્યું હોય, શણ ઇન્ડસ્ટ્રી, તો ક્યાં થશે? આપણા વેસ્ટ બેંગાલમાં થશે, ઓકે. શણ ઇન્ડસ્ટ્રી કઈ કહેવાય એને? શણ. જૂટ એટલે શણ કહેવાય એને. ચલો, આવી રીતે આપણે આગળ વધીએ અને હવે વાત કરીએ આપણે ગાલાનું મોડલ ક્વેશ્ચન પેપર 5.
એમાં આપણે એરિયા બતાવવો હોય તો પહેલો બતાવીશું આપણે માઉન્ટેન એરિયા. માઉન્ટેન સોઇલ એટલે પર્વતીય પ્રકારની જમીન. બંદીપુર એટલે એક નેશનલ પાર્ક છે, બર્ડ સેન્ચુરી પર છે. એક રિજિયન બતાવવાની છે પેડી. પેડી એટલે ચોખા. હું બતાવવાના છે ચોખાવાળો પ્રદેશ બતાવવાનો છે, પર્વતીય જમીન બતાવવાની છે, અને કોપર સ્મેલ્ટિંગ ઇન્ડસ્ટ્રી એટલે તાંબાવાળી ઇન્ડસ્ટ્રી, તાંબાની. આટલું બતાવવાનું છે. તો આપણે જોઈએ, માઉન્ટેન સોઇલ તમારે જોયું હોય તો તમને પર્વત પ્રકારની જમીન જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. રાઈસ, ચોખા સૌથી વધારે થતા હોય તો ઉત્તર પ્રદેશમાં થાય છે, વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ. ઓકે. ઘાટશિલા કે જે તાંબા બનાવતી જગ્યા છે એ કઈ છે? ઘાટશિલા. કઈ છે? ઘાટશિલા. ઓકે. અને એવી જ રીતે બંદીપુર, જે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન છે, કેરલામાં આવેલું છે. બંદીપુર. ઓકે. ચાલો આગળ વધીએ અને હવે વાત કરીશું આપણે ગાલાનું પ્રશ્નપત્ર 6, નકશો. બેસ્ટ ઓફ લક તમને એટલા માટે કે આ 4 માર્ક્સ આપણે લેવાના છીએ, પાક્કું છે. અને આ 4 માર્ક્સ આપણને મળે એમ છે, કારણ કે એક સોઇલ બતાવવાની છે, એક પાર્ક બતાવવાનું છે, એક રિજિયન બતાવવાની છે 10મા પાઠમાંથી, અને એક તમારે ઇન્ડસ્ટ્રી બતાવવાની છે. ફોરેસ્ટ સોઇલ, જેને આપણે જંગલ પ્રકારની જમીન કહીએ છીએ. નેશનલ પાર્કમાં વેળાવદર, જે આપણા ગુજરાતમાં છે, વેળાવદર. ઓકે. ફોરેસ્ટ સોઇલ એટલે તો જંગલ પ્રકારની જમીન. પછી જૂટ એટલે પાછું સણની એક રિજિયન બતાવી દેવાની છે. અને ચિત્તરંજન, જે રેલવેના એન્જિન બનાવતી જગ્યા તમારે બતાવવાની છે. તો ગાલાનું મોડલ ક્વેશ્ચન પેપર 6 પ્રમાણે તમે જુઓ તો સૌથી પહેલાં આપણે બતાવવાની છે જંગલ પ્રકારની જમીન, જેને આપણે ફોરેસ્ટ સોઇલ કહીએ છીએ, જે આપણે ક્યાં મળે છે? અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં તમને જોવા મળે છે. વારાણસી, જે ચિત્તરંજન, જ્યાં સૌથી વધારે લોકોમોશન એટલે રેલવેના એન્જિનો બને છે. પછી જે જૂટ એટલે શણવાળો પ્રદેશ બતાવવાનો છે, અને વેળાવદર, જે આપણા ગુજરાતમાં છે. આવી રીતે તમે બધું બતાવીને નકશોને સંપૂર્ણ 4 માર્ક્સ લઈ શકો છો. ઇન્ડેક્સ બનાવવાનું ભૂલતા નહીં, જેથી તમને પ્રોપર 4 માર્ક્સ મળે અને એક્ઝામિનર ખુશ થાય, તો તમને માર્ક્સ મળશે. આ હતું તમારું નકશાનું સંપૂર્ણ સોલ્યુશન. આ વખતના 2023-24ના આવા પણ બીજા પણ સોલ્યુશન જોતા હોય તો ચેનલ ઉપર કોમેન્ટ કરજો, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ.